Good morning, students. વેલકમ અગેન. લાસ્ટ ટાઈમ આપણે બાળકો પરમાણુ અને એની સામાન્ય સમજૂતી માટે કેટલાક મુદ્દાઓની ચર્ચા કરી હતી, જેમાં એની હિસ્ટ્રી પ્રસ્તાવનાથી ચાલુ કર્યું હતું. અને ધીમે ધીમે આપણે જોયું કે એન્ટોની લેવોઇઝર, જે રસાયણ વિજ્ઞાનના પિતા તરીકે ઓળખાય છે, જેમને તત્વ સંબંધિત અને સૌપ્રથમ પરમાણુ સંબંધિત માહિતી રજૂ કરી હતી. તો એ વખતે આપણે એકદમ સિમ્પલ લેંગ્વેજમાં સમજ્યા હતા કે ડાલ્ટને બતાવ્યું હતું કે કોઈ પણ દ્રવ્ય, કોઈ પણ મેટર, દ્રવ્યની ચર્ચા પણ તમારે આગળ થયેલી જ હશે, જે દળ ધરાવે અને જે કદ ધરાવે એને દ્રવ્ય કહેવાય. તો દરેક પ્રકારનું દ્રવ્ય એ નાનામાં નાના કણનું બનેલું છે, જેને પરમાણુ કહેવાય. તમે કોઈ મોટા ટુકડાને તોડીને ધીમે છેલ્લે લાસ્ટમાં તમને એક નાનો ટુકડો મળશે, જેને આગળ ભાગી ના શકાય, તોડી ના શકાય, એવા અવિભાજ્ય કણને પરમાણુ કહેવાય. પછી આવા પરમાણુઓ ઘણા બધા ભેગા થઈ અને જુદા જુદા અણુ કે સંયોજન બનાવતા હોય છે. પરમાણુઓની ડાલ્ટને જે અભિધારણાઓ આપી, એમાં પણ એને સ્પષ્ટતા કરી હતી કે દરેક તત્વના પરમાણુ સમાન ગુણધર્મો અને સમાન દળ ધરાવતા હોય છે, અને જે તે સંયોજનોમાં પરમાણુઓનું ગુણોત્તર નિશ્ચિત હોય છે. એ આપણે કેમિકલ કોમ્બિનેશનના જે લો હતા, રાસાયણિક સંયોગીકરણના નિયમો, એમાં આપણે આ બધી ચર્ચાઓ કરી હતી. હવે બાળકો, ત્યારબાદ વોટ ઇઝ એટમ, પરમાણુ શું છે, એ મુદ્દા ઉપર આપણે ખાસ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો સ્ટુડન્ટ, જેમ દરેક મોટો પદાર્થ એ કોઈને કોઈ નાના પદાર્થનું બનેલું હોય છે, જેનું બેસ્ટ એક્ઝામ્પલ આપણે લઈએ તો એક તો મકાન અને એક પહાડો. આમ તો પહાડ કરતાં પણ સારી રીતે આપણે મકાનથી સમજી શકીએ કે મકાનની અંદર 1 માળ 2 માળ 3 માળ તમે બિલ્ડિંગ બનાવો છો, પણ એ બિલ્ડિંગને જો તોડવામાં આવે, એના નાના નાના ટુકડા કરવામાં આવે, તો લાસ્ટમાં સૌથી છેલ્લે તમારી હાથમાં ઈંટ વધશે, બરાબર, બ્રિક બાકી રહે. એટલે દરેક મકાનનો બંધારણીય એકમ, બિલ્ડિંગ બ્લોક યુનિટ, એ ઈંટ કહેવાય. આખું મકાન ઈંટનું બનેલું હોય છે. એ જ રીતે જે મોટા મોટા પથ્થરો, પહાડો હોય, એને તોડવામાં આવે તો તમને છેલ્લે રેતના દાણાઓ હાથમાં આવે. તો એમ કહી શકાય કે દરેક પહાડ એ મોટા પહાડ એ રેતના દાણાના બનેલા હોય છે. એ જ રીતે દરેક દ્રવ્ય, દરેક વસ્તુ, દરેક પદાર્થ, એનો બંધારણીય એકમ કોઈ હોય તો એ પરમાણુ, એ પરમાણુના બનેલા હોય છે. એટલે આમ જોવા જઈએ તો આખું સમગ્ર વિશ્વ, એનું બંધારણીય એકમ એ પરમાણુ કહેવાય. ત્યારબાદ જેમ મેં વાત કરી એમ ઘણા બધા પરમાણુઓ એકબીજા સાથે જોડાઈ અને જાડા અને મોટા સ્તર બનાવતા જાય અને દ્રવ્યનું નિર્માણ થતું હોય છે. તો હવે આપણને એક પ્રશ્ન સ્વાભાવિક થાય કે પરમાણુ એટલો તો કદમાં કેવો હશે, નાનો? તો એક વાત બહુ સારી રીતે મગજમાં બેસાડી દેજો કે પરમાણુ કદમાં એટલો નાનો છે કે એને નરી આંખે જોઈ શકાય નહીં. ઇટ ઇઝ વેરી સ્મોલ ઇન સાઇઝ. એને આપણે આંખેથી જોઈ શકો નહીં. હવે આંખેથી કઈ વસ્તુ ના જોઈ શકાય? તો જેની રેડિયસ નેનોમીટરની લાઇનમાં આવતી હોય એ આપણે આંખે જોઈ શકીએ નહીં. તો એની ત્રિજ્યા પરમાણુની એ 1 નેનોમીટર છે. 1 નેનોમીટરનું મીટરમાં કન્વર્ઝન આપેલું છે 10⁻⁹ મીટર, અથવા એને તમે 1/10⁹ મીટર પણ કહી શકો. અને બાળકો, આવા કન્વર્ઝન તમે આગળ પ્રેક્ટિસ કરી ચૂક્યા છો, બરાબર? એટલે આપણા માટે કંઈ નવી વસ્તુ નથી. તો આટલો નાનો સૂક્ષ્મ પરમાણુ જે નરી આંખે ના જોઈ શકાય, એટલું એનું કદ હોય છે. આ જે વેલ્યુ છે એ તમારે આગળ છે કે 11-12 સુધી કામ લાગશે, એટલે અત્યારેથી જ આપણે એને તૈયાર કરી દઈએ કે પરમાણુનું કદ અથવા ત્રિજ્યા એ 10⁻⁹ મીટર, એટલે કે 1 નેનોમીટર હોય છે. હવે અહીં તમને પરમાણુના કદની સરખામણી આપી છે, જેથી તમે વાસ્તવિકતાને સમજી શકો. તો આપણે લાસ્ટથી સ્ટાર્ટ કરીએ તો તરબૂચ આપણે જોઈ શકીએ છીએ. તરબૂચ, તો એનું કદ 10⁻⁴ મીટર છે, એ નરી આંખે જોઈ શકાય. કીડી જે છે, કીડીની સાઇઝ એ 10⁻² મીટર છે, એટલે લગભગ 1 સેન્ટીમીટર જેટલી કીડી કદમાં હોય છે, અને 1 સેન્ટીમીટર આપણે આરામથી જોઈ શકીએ. એ જ રીતે રેતનો દાણો જે છે એ 10⁻⁴ મીટર હોય છે,
એ પણ નરી આંખે જોઈ શકાય. ત્યારબાદ હવે જે ચાલુ થાય છે હિમોગ્લોબિનનો અણુ. સ્ટુડન્ટ્સ, હિમોગ્લોબિન એ આપણા બોડીની અંદર બ્લડ જે હોય, રુધિર, તો રુધિર કયા રંગનું હોય? લાલ રંગનું હોય છે. અને લાલ રંગ માટે જવાબદાર કોઈ ઘટક હોય તો એ હિમોગ્લોબિન છે. કારણ કે એની અંદર Fe, લોખંડ, આયન આવેલું હોય છે મિનરલ આયન તરીકે, મુખ્ય તત્વ તરીકે. અને આયનનો રંગ આમ કથ્થઈ પડતો રંગ હોય, બ્રાઉન કલર હોય છે. અને જેના લીધે આપણું બ્લડ જે છે એકદમ ડાર્ક રેડ કલરનું દેખાય, લોહી જે છે એ. તો એ હિમોગ્લોબિનનો એક અણુ કદમાં 10⁻8 મીટર છે. એટલે એ પણ આપણને નરી આંખે જોવા મળે નહીં, માઇક્રોસ્કોપ આપણે યુઝ કરવું પડે. ત્યારબાદ પાણીનો એક સિંગલ અણુ, એનું કદ 10⁻9 મીટર છે. ઓકે, પાણીનો જે અણુ હોય છે એનું કદ 10⁻9 મીટર જેટલું હોય છે. એને પણ આપણે નરી આંખે આમ કહેવાય કે જોઈ શકીએ નહીં. અને છેલ્લે હાઇડ્રોજન પરમાણુ, જે બધા જ પરમાણુઓમાં સૌથી નાનું કદ કોઈનું હોય તો એ હાઇડ્રોજન પરમાણુ છે. 10⁻10 મીટર હોય છે. તો સ્ટુડન્ટ્સ, આ તો એના કદની સરખામણી થઈ. શોર્ટમાં અહીં તમને વાત એટલી જ કહેવા માંગે છે કે પરમાણુને તમે નરી આંખે જોઈ શકતા નથી. એને જોવા માટે તમારે માઇક્રોસ્કોપ વાપરવું પડે. સાથે સાથે વાસ્તવિકતા એ પણ છે કે તમે ભલે એને જોઈ ના શકતા હો પણ એ અસ્તિત્વ તો ધરાવે જ છે, બરાબર. અને આખું વિશ્વ એ એનું બનેલું છે. એ બધાનો મૂળભૂત બંધારણીય એકમ છે. હવે પ્રશ્ન એ આવ્યો કે પરમાણુને દર્શાવવો કઈ રીતે? જુદા જુદા તત્વો જુદા જુદા પરમાણુ બતાવે તો એનું નિર્દેશન, એને સંકેતમાં કઈ રીતે દર્શાવવો, એ અગત્યનો પ્રશ્ન હતો. તો એના માટે સૌપ્રથમ ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે પરમાણુનું સાંકેતિક નિરૂપણ આપવા પ્રયત્ન કર્યો, બરાબર, ડાલ્ટને. અને એ જે એને સંકેત દર્શાવ્યા એમાં એને સાથે એ પણ ધ્યાન રાખ્યું કે પરમાણુનો ચોક્કસ જથ્થો અંદર દેખી શકાય, જોઈ શકાય. એ માટે એને સાંકેતિક નિરૂપણ કર્યા. આપણે નિરૂપણ ટેક્સ્ટબુકમાં બી તમને આપેલા છે, મેં પણ અહીંયા તમને પીડીએફમાં ડ્રો કરીને બતાવેલા છે. આ ટાઈપના નિર્દેશન એ ડાલ્ટને આપ્યા હતા. પણ હકીકતમાં એની કોઈ વેલ્યુ જ નથી અને એને યાદ રાખવાનો કોઈ મિનિંગ પણ નથી. કેમ કે એમાં કોઈ નિયમો, કોઈ પણ ટાઈપનું સાયન્સ જે છે એ એમાં એપ્લાય કરવામાં આવ્યું નહીં હતું. એટલા માટે આપણે એને વધારે એની મગજમારીમાં પડતા નથી. તમારે પણ એને કોઈ રટ્ટા મારવાની જરૂર નથી. ખાલી તમે એકવાર જોઈ લો કે આવું પહેલાં આપેલું હતું. હવે એનું નિર્દેશન કરવા માટે જુદી જુદી પદ્ધતિઓ અસ્તિત્વમાં આવી. એમાં જે સૌથી પહેલી પદ્ધતિ હતી એ એના સ્ત્રોત પરથી, રંગ પરથી, ગુણધર્મો પરથી એનું નિર્દેશન કરવામાં આવતું. દાખલા તરીકે કોપર નામ ક્યાંથી આવ્યું? એનું નામકરણ કોપર ક્યાંથી થયું? તો ક્યુપ્રસ, ક્યુપ્રસ જે છે એક જગ્યાનું નામ છે, સ્થળ છે, સ્ત્રોત છે, ત્યાંથી એ પહેલીવાર મળી આવ્યું હતું. એટલે એના પરથી નામ આપી દીધું કોપર. ગોલ્ડ નામ આપવામાં આવ્યું છે પીળા રંગ પરથી. આપણને બધાને ખબર છે ગોલ્ડ એટલે સોનું. સોનું પીળા રંગનું હોય. એકચ્યુઅલી એ પીળા રંગને માટે એક શબ્દ વપરાય છે, ઓરમ. ઓરમ શબ્દ વપરાય અને એના પરથી ગોલ્ડ નામ આપવામાં આવ્યું છે. પછી IUPACએ આ નામ માટેની અને સિમ્બોલ માટેની એક વ્યવસ્થિત પદ્ધતિ આપી. એને એટલું જ કીધું શોર્ટમાં કે જે પણ લેંગ્વેજમાં તત્વનું નામ હોય, દાખલા તરીકે અંગ્રેજીમાં નામ છે તો એના પ્રથમ 2 અક્ષર લઈ લેવા, અથવા એકલો પ્રથમ અક્ષર લેવો, કાં તો પ્રથમ અક્ષર અથવા પહેલાં 2 અક્ષર લઈ લેવા અને એ એનો સિમ્બોલ ગણાશે, બરાબર. એમાં જો તમે 2 અક્ષર લો છો તો પહેલો અક્ષર કમ્પલસરી કેપિટલ જ હોવો જોઈએ અને બીજો અક્ષર જે છે એ નાનો સ્મોલ લેટર હશે તો ચાલશે. દાખલા તરીકે હાઇડ્રોજનને દર્શાવવા માટે કેપિટલ H એકલું ચાલે, પણ એલ્યુમિનિયમ દર્શાવવું છે તો એને દર્શાવવા એના પહેલાં 2 અક્ષર લેવામાં આવ્યા, AL. એમાં A કેપિટલ અને L નાનો જ હોવો જોઈએ, તો એ સાચું. જો બંને કેપિટલ કર્યા તો એ ખોટું, બંને સ્મોલ કરો તો પણ એ ખોટું. એ જ રીતે કોબાલ્ટને દર્શાવવું છે તો એનો C કેપિટલ અને O નાનો હોવો જોઈએ, બરાબર. O કેપિટલ કરી દો તો એ ખોટું પડે. પછી ત્યારબાદ ઘણીવાર સ્ટુડન્ટ્સ એવું પણ બનતું હોય કે 2 અક્ષર વાપર્યા છે પણ 2 અક્ષર સળંગ ના આવતા હોય.
એટલે કે પ્રથમ બે અક્ષર ના હોય તો પછી એવા કેસમાં પ્રથમ અક્ષર તો લેવાનો જ, ઓકે, પહેલો અક્ષર તો આવવો જ જોઈએ, અને બીજો અક્ષર એવો લેવાનો જે નામમાં ગમે ત્યાં આવતો હોય ચાલે, બરાબર. બીજો અક્ષર જે છે નામમાં હોવો જોઈએ, પણ એનું જરૂરી નથી કે બીજા નંબર ઉપર જ હોય. દાખલા તરીકે ક્લોરીનનો સ્પેલિંગ આપણે જોઈએ તો ક્લોરીનમાં સી પછી એચ આવે છે અને એના પછી એલ આવે છે, તો ક્લોરીનને CL વડે દર્શાવવામાં આવે છે. એચ નથી લીધો, એચ વચ્ચેથી મિસ કરી દીધો, પહેલો અને ત્રીજો અક્ષર લઈ લીધો, પણ પહેલો તો લેવાનો જ અને એને કેપિટલ જ બતાવવાનો, અને બીજો જે પણ લો છો એને સ્મોલ બતાવવાનું. દાખલા તરીકે ઝીંક છે તો ઝીંકના સ્પેલિંગમાં ZINC, તો આપણે વચ્ચેથી આઈને મિસ કરી દીધું, ZN એનો સિમ્બોલ લઈ લીધો, તો Z કેપિટલ N નાનો, તો એ પણ ચાલશે, એને પણ IUPACએ માન્યતા આપેલી છે. ત્યારબાદ સ્ટુડન્ટ્સ, મેં કહ્યું એમ જરૂરી નથી કે અંગ્રેજી અક્ષરમાં જ એનું નામ હોય. તત્વનું નામ જે છે એ જર્મન, લેટિન કે ગ્રીક નામમાં પણ હોય તો બી ચાલે. દાખલા તરીકે આયન છે, હવે આયન એ ઓલરેડી ઇંગ્લિશ વર્ડ છે, પણ એનું લેટિન નામ ફેરમ થાય, FERRUM, ફેરમ, તો એના પહેલાં બે અક્ષર FE લઈ એનો સિમ્બોલ FE આપી દીધો. એ જ રીતે સોડિયમ છે તો એનું લેટિન નામ નેટ્રિયમ થાય, NATRIUM, તો એના પરથી સિમ્બોલ NA આપી દીધો. અને એ જ રીતે પોટેશિયમનું કેલ્શિયમ થાય, KALIUM, એનો K આપી દીધો. તો આ બીજી લેંગ્વેજ લીધી છે, લેટિન કે ગ્રીક કે જર્મન લેંગ્વેજ પરથી આપેલા નામ છે, સિમ્બોલ છે. એટલે પછી હવે આવા કેસમાં તો આપણે યાદ જ રાખવું પડે. તમે એવો પ્રશ્ન ના કરી શકો આયનને કેમ લેટિનમાં ફેરમ જ કહેવાય, તો એના માટે આપણને એક જ જવાબ છે તમારા માટે, કેમ તમારું નામ જે બી છે એ જ છે, બીજું નથી, બરાબર. નામમાં કોઈ ક્વેશ્ચન હોવો જ ના જોઈએ, એ તો આ છે ને તમારે યાદ રાખી લેવાનું, ઓકે. પણ એ અલગ અલગ લેંગ્વેજ પરથી આપેલું છે. હવે સ્ટુડન્ટ્સ, તમને ટેક્સ્ટબુકમાં એક ટેબલ આપ્યું છે, 3.1 નામનો 3.1 ટેબલ આપ્યું છે, કોઠો આપ્યો છે. એમાં બધા જ તત્વો, ઓલમોસ્ટ ઘણા બધા તત્વો, એના સામે એના સિમ્બોલ આપેલા છે. તમે એને સારી રીતે તૈયાર કરવો પડશે. એ તમને હવે છેક 12મા સુધી તમે એની સાથે જોડાઈ ગયા એટલી વાત શોર્ટમાં છે, બરાબર. પછી હું તમને લાસ્ટમાં એક સિરીઝ વાઇઝ તમને અહીંથી PDF મોકલીશ. વધારે નહીં પણ એટલા તો યાદ જ હોવા જોઈએ, બરાબર. અત્યારે તમે એને કોઠાને 1-2 વાર જોઈ લો, જેટલું યાદ રહે એટલું રાખો, બાકી એનું કોઈ ચિંતા કરવાનો વિષય નથી. હું તમને લાસ્ટમાં એક લિસ્ટ આપીશ ને, મને એ લિસ્ટ તૈયાર જોઈએ, એ તો આવડવું જ જોઈએ, રાઈટ. હવે સ્ટુડન્ટ્સ, પરમાણુનો સિમ્બોલ આપણે નક્કી કરી લીધો, બરાબર. એના ઇતિહાસની વાત કરી, એને લગતા નિયમો, એની લાક્ષણિકતાઓની વાત કરી. હવે ધીમે ધીમે આપણે એની ડિટેલમાં જઈ રહ્યા છીએ. એટલે આપણા માટે નેક્સ્ટ ટોપિક જે આવે છે એ છે પરમાણવીય દળ. તો બાળકો, પરમાણવીય દળ શું છે અને એને કઈ રીતે સમજવું, ની આખી ચર્ચા જે છે એ આપણે નેક્સ્ટ ક્લાસમાં કરીએ. આજ પૂરતું તમે આટલું એના સિમ્બોલ રિપ્રેઝન્ટેશનને સારી રીતે તૈયાર કરી દો, ટેબલ 2-3 વાર વાંચી લો, અને આટલી જે નોટ્સ છે આજે જે ચાલ્યું એને બહુ સરસ રીતે તૈયાર કરી દો. વધારાની માહિતીમાં નહીં જવાનું, જેટલું કામનું છે એટલું જ સારી રીતે તૈયાર કરવાનું, ઓકે. થેન્ક યુ સો મચ.